पानी पड़ेगी पता है पड़ना नहीं है क्या અંબાજી ધામમાં આગામી ટૂંક સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાનારો છે ત્યારે ચોક્કસપણે કહીશું કે આજે 2 દિવસના વિરામ બાદ આજે અંબાજી પંથકમાં ફરી એકવાર વહેલી સવારથી જે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને અંબાજી પંથકમાં બતાવવા માગીશ કે પાણી થઈ ગયા છે અને મુખ્ય હાઈવે માર્ગ છે એ હાઈવે માર્ગ ઉપર પાણી ગરકાવ થયા છે। પાણીના કારણે જે હાલ તબક્કે જે રીતે કહી શકે કે અનેક વાહન ચાલકો છે જે રાહદારીઓ છે એ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સરકાર દ્વારા જે છે ટેન્ટ બનાવવામાં આવે છે, હંગામી ટેન્ટ બનાવવામાં આવે છે અને ટેન્ટોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ચોક્કસપણે હજી જ્યારે ભાદરવી પૂનમના મેળાના દરમિયાન જે વેપારીઓ આજે પ્લોટમાં જે વેપાર કરશે તે કેવી રીતે કરશે એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। જે ટેન્ટો જે હંગામી દુકાન માટેના જે પ્લોટ બનાવવામાં આવે છે તે પ્લોટમાં પણ પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે। હાલ તબક્કે જે રીતે કહી શકાય છે કે જે વરસાદ આખો બાકી છે અને વધુ વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે વેપારી ધંધો વેપાર કરવામાં આવનાર છે તેને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્કૂલોના બાળકોને પણ જવાની બહુ ઘણી તકલીફ પડે છે। ભાદરવા મેળા દરમિયાન આ હંગામી ધોરણે જે દુકાનો કરવામાં આવી છે એના 80,000થી 5-5 લાખ રૂપિયા સુધી તાલુકા પંચાયત ઉઘરાવે છે, પણ એમને સરવાળે સગવડમાં કોઈ મળતી નથી। તાલુકા પંચાયતની જે વરસાદી પાણી નિકાલ યોજનાની ગટરો બનાવેલી છે એના પર જ આ દુકાનોનું આયોજન કરેલું છે, તો પાણી જશે ક્યાં? છેવટે આ સોસાયટીમાં જશે અને સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જાય છે।